જય શ્રી કૃષ્ણ મિત્રો, મારા કિચનમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવીશું કાઠિયાવાડી લાઈવ ગાંઠિયાનું શાક, જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. અત્યારે ચોમાસામાં શાકભાજી બહુ નથી આવતા માર્કેટમાં, તો કંઈ શાક ના હોય ત્યારે જરૂર એકવાર આ શાકની ટ્રાય કરજો. કોઈ વધારાની સામગ્રીની પણ જરૂર ના પડે. તો ચલો, ખૂબ જ ઓછા સમયમાં બની જતું લાઈવ ગાંઠિયાનું શાક બનાવવાનું શરૂ કરીએ. સૌથી પહેલા સુપર ટેસ્ટી રેસીપી બનાવવા માટે આપણે કડાઈમાં 2 ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ મૂકીશું. તેલ ગરમ થાય એટલે 1 ચમચી જીરું એડ કરીશું. જીરું ફૂટે એટલે થોડા મીઠા લીમડાના પાન અને થોડી હિંગ અને 1 ચમચી લસણની પેસ્ટને થોડા પાણીમાં મિક્સ કરીને એડ કરીશું, એટલે તેલમાં બળે નહીં. હવે મસાલાને સારી રીતના મિક્સ કરી લઈશું. ગેસની ફ્લેમ લો રાખીશું, એટલે મસાલા બળે નહીં. હવે આપણે 2 મીડિયમ ટમેટાને સમારીને એડ કરીશું. ટમેટા થોડા વધારે હશે તો આ શાકનો થોડો ખાટો ટેસ્ટ ખૂબ જ સરસ લાગશે. ટમેટા ઝડપથી સોફ્ટ થાય તેના માટે અડધી ચમચી મીઠું એડ કરીને મિક્સ કરીશું. ટમેટા સોફ્ટ થાય એટલે આપણે 1/2 ગ્લાસ જેટલું પાણી એડ કરીશું. પછી તેમાં મસાલા કરીશું. તો મસાલામાં અડધી ચમચી હળદર પાવડર, અડધી ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી લાલ મરચું પાવડર એડ કરીશું. આપણે થોડું મરચું પાવડર લસણની પેસ્ટ સાથે ઉમેર્યું છે, એટલે અત્યારે થોડું ઉમેરીશું. તમે તમારા તીખાશના ટેસ્ટ પ્રમાણે લાલ મરચું પાવડર પ્લસ માઇનસ કરી શકો છો. ત્યારબાદ સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું. મીઠું પણ આપણે આગળ ટમેટા સાથે એડ કર્યું હતું, એટલે જોઈને જ નાખજો. પછી સારી રીતના મિક્સ કરીને આ પાણીને ઉકળવા દઈશું. પાણી ઉકળે છે ત્યાં આપણે ફટાફટ ગાંઠિયાની તૈયારી કરી લઈએ. તો તેના માટે આપણે 1 કપ ચણાના લોટને ચાળીને લીધો છે. હવે તેમાં મસાલામાં 1/4 ચમચી હળદર પાવડર, 1/4 ચમચી ધાણા જીરું પાવડર. આપણે બધા મસાલા શાકમાં તો એડ કર્યા જ છે, પણ થોડા લોટમાં એડ કરવાથી શાક આપણને મોરું ના લાગે. ત્યારબાદ સ્વાદ અનુસાર મીઠું એડ કરીને બધા જ મસાલાને લોટમાં સારી રીતના મિક્સ કરી લઈએ. હવે થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને ગાંઠિયા માટેનો લોટ બાંધી લઈએ. એક સાથે પાણી બધું ના નાખતા. જો લોટ ઢીલો થઈ જશે તો ગાંઠિયા સારા નહીં પડે, અને જો લોટ કઠણ થઈ જશે તો શાક આપણું ખાવામાં સોફ્ટ નહીં બને. એટલે થોડું થોડું પાણી નાખતા જઈને લોટ તૈયાર કરી લઈએ. મેં અહીંયા અડધા કપથી પણ ઓછું પાણી એડ કર્યું છે. તો બસ આપણો ગાંઠિયા માટેનો પરફેક્ટ લોટ તૈયાર થઈ ગયો છે. આ રીતના લોટની થિકનેસ રાખવાની છે. ત્યાં આપણું પાણી પણ ઉકળવા લાગ્યું છે. પાણી ઉકળી ગયું છે તો ઉકળતા પાણીમાં ગાંઠિયા પાડીશું. ગાંઠિયાને પાડવા માટે મેં આ રીતના જારાનો ઉપયોગ કર્યો છે. જારાની ઉપર અને નીચેની સાઈડ થોડું તેલ લગાવી દેવાનું. પછી આપણે ગાંઠિયાનો લોટ તૈયાર કર્યો છે તેમાંથી થોડો લોટ લઈને જારા પર રાખી દેવાનો અને પછી ઉકળતા પાણીમાં ગાંઠિયાને પાડવાના. આ રીતના ગેસની ફ્લેમ રાખીશું હાઈ, ધીમી ના રાખતા, નહીતર ગાંઠિયા એકબીજા સાથે ચોંટી જશે. હાઈ ફ્લેમ હશે ને તો ઉકળતા પાણીના લીધે ગાંઠિયા છૂટા પડતા જશે. આ રીતના બધા જ ગાંઠિયા પાડી દઈશું. બધા ગાંઠિયા પડી જાય પછી તમને એવું લાગે કે વચ્ચેથી ગાંઠિયા છૂટા નથી પડ્યા, તો ચપ્પાથી કે ચમચીની મદદથી તેને આ રીતના છૂટા પાડી દેવાના હળવે હળવે. પછી ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ કરી દેવાની છે, અને ગાંઠિયા સરસ ફૂલી જાય ત્યાં સુધી આપણે તેને ચડવા દેવાના છે. 2 થી 3 મિનિટ થાય પછી તમે જુઓ ગાંઠિયા સરસ ફૂલી ગયા છે અને તેલ પણ છૂટું પડી ગયું છે. જો તમારે વધારે ખટાશ માટે છાશ ઉમેરવી હોય તો આ સ્ટેજ પર તમે ઉમેરી શકો છો, પણ આટલા ટમેટામાંથી શાકમાં સરસ ખટાશ આવી જાય છે. હજુ શાકનો રસો જોઈએ તો પતલો છે, તો હજુ શાકને 1-2 મિનિટ કૂક થવા દઈશું. ફરી 2 મિનિટ પછી જોઈ શકો છો શાકનો રસો સરસ ઘટ થઈ ગયો છે. રસો આવો ઘટ થાય
અને ગાંઠિયા સોફ્ટ થઈ જાય એટલે સમજવું કે ગાંઠિયાનું શાક તૈયાર થઈ ગયું છે. તો હવે ગેસની ફ્લેમ બંધ કરીને ઉપરથી થોડા ધાણા ભાજી સ્પ્રિંકલ કરીશું અને ગરમ ગરમ શાકને સર્વિંગ બાઉલમાં સર્વ કરીશું. આ શાકને તમે રોટલા ભાખરી ગમે તેની સાથે સર્વ કરશો તો ખૂબ જ ટેસ્ટી લાગશે. એકલું શાકને ખાશો ને તો પણ મજા પડી જશે, એટલું ટેસ્ટી બને છે. તમે ના બનાવ્યું હોય તો આ વરસાદની સિઝનમાં જરૂર ટ્રાય કરજો, બધાને ખૂબ જ ભાવશે. તો મિત્રો, તમારા શરીરને એવું ભોજન આપો જેનાથી તે સ્વસ્થ, સક્રિય અને ખુશ રહે. બસ આજના વિડીયોમાં આટલું જ. જો તમને આ મારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. સાથે જ બાજુમાં આપેલ બેલ આઇકન પ્રેસ કરો એટલે મારા વિડીયો સૌથી પહેલા તમને મળે. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે, નવી વાતો સાથે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ. વાળના તમામ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરતું 42 જડીબુટ્ટીઓથી બનાવેલું ઔષધિ તેલ, જે અમે લોકો જાતે જ ઘરે તૈયાર કરીએ છીએ, કોઈ પણ કેમિકલ્સના ઉપયોગ વગર, બિલકુલ નેચરલ છે. 42 જડીબુટ્ટીઓ ભેગી કરીને લોખંડની કડાઈમાં ઔષધિ તેલ તૈયાર કરવામાં આવે છે. જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ. ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન પર જોઈ શકો છો. જો તમારે આ તેલનો પૂરો વિડીયો જોવો હોય તો તમને આ ચેનલ પર મળી જશે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ મૂકેલી છે.